દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની મહત્વપૂર્ણ કાર્યવાહી। દાહોદમાં ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડર પરથી વિદેશી દારૂનો પ્રાપ્ત થયો મોટો જથ્થો। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। દાહોદથી અમારા પ્રતિનિધિ યોગેશ દરજી પાસેથી મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાની કતવારા પોલીસ સ્ટેશન હદમાં આવેલ ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર પરના ખંગેલા ચેકપોસ્ટ ખાતે દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દાહોદ દ્વારા ચેકિંગ દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ એક આઈસર ટ્રકને અટકાવી તપાસ કરતા તેમાં પ્લાસ્ટિક વેસ્ટ થેલાઓની આડમાં છુપાવી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા તથા બિયરની પેટીઓ મળી આવી હતી। ઝડપાયેલો મુદ્દામાલ વિદેશી દારૂ તથા બિયરની પેટીઓની કુલ 341 બોટલ, જેમની બજાર કિંમત 25,23,792 તેમજ હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલા આઈસર ટ્રક, જેમની બજાર કિંમત 10 લાખ રૂપિયા અને 2 નંગ મોબાઈલ, જેની 10,000 રૂપિયા, પ્લાસ્ટિક વેસ્ટ ભરેલા થેલાઓના નંગ 20, જેની 1,000 રૂપિયા બજાર કિંમત, ખાલી કંતાનના થેલાઓ નંગ 200, કિંમત ₹1,000, કુલ મુદ્દામાલ 35,35,792 રૂપિયા તેમજ બંને આરોપી લક્ષ્મણ અમૃતલાલ રમાણી જે મધ્યપ્રદેશ અને ઠાકોર કિશન ડાવર મધ્યપ્રદેશ, બંને આરોપીઓને વિદેશી મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેમની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે। આ અંગે કતવારા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। રિપોર્ટર યોગેશ દરજી, સહજ ન્યૂઝ, દાહોદ।